પ્રભાતનું પાથેય. પ્રણામ. વિશ્વ કલ્યાણકર શ્રીજીન શાસનને નમન. 24 તીર્થંકર પરમાત્માની ઝાઝરમાન વિરાસતને વંદન. અનંત અનંત સદગુરુભ્યો નમો નમઃ. અધ્યાત્મ ચિંતનકાર પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી મુક્તિવલ્લભ સુરીશ્વરજી મહારાજા દ્વારા લિખિત આપણા સૌના વહાલા શ્રી ગૌતમ પ્રભુ પરના વિવિધ પુસ્તકો તથા ગૌતમ અષ્ટકના માધ્યમે ગૌતમ સ્વામી ભગવંતના ભાવ વિશ્વને સ્પર્શવાનો પ્રયાસ એટલે જ પ્રભાતનું પાથેય. ત્રૈલોક્ય શ્રીનું બીજ છે, પરમેષ્ટિ પદનું બીજ છે, જીનરાજપદનું બીજ છે, સદભાવનું સદબીજ છે. શુભ નામ જેનું સમરતા સિદ્ધિ અવતરે આંગણે, તે ગૌતમ સ્વામી સદા મન વાંછિતો આપો મને. છેલ્લા કેટલાય સમયથી આપણે ગૌતમ પ્રભુના ભાવ વિશ્વને સ્પર્શવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને જીવન કવનને જોતા એમ લાગે ગૌતમ વ્યક્તિ નહીં વિભૂતિ હતા, સાધક નહીં મહાસાધક હતા, આશ્ચર્ય નહીં મહાઆશ્ચર્ય હતા, અરે યોગી નહીં યોગીશ્વર હતા. અધ્યાત્મથી છલોછલ, વિનયથી સમૃદ્ધ અને ગુણોથી મહાશ્રીમંત હતા. આત્મસૌંદર્યથી ઝળહળતા હતા તો શીલ સુવાસથી મગમગતા હતા. આવા ગૌતમ સ્વામી ભગવંત એના માટે અષ્ટકકારે બહુ સરસ મજાના વિશેષણો વાપર્યા છે. એક, ગૌતમ પ્રભુ ત્રૈલોક્ય શ્રીનું બીજ છે. ત્રણેય લોકમાં સર્વશ્રેષ્ઠ લક્ષ્મી જો કોઈ હોય તો તે મોક્ષ લક્ષ્મી છે. આત્માના અનંત ગુણનો વૈભવ જ્યાં ઉઘાડ પામે તે મોક્ષ, અને તે મોક્ષ પ્રાપ્તિનું બીજ જો કોઈ હોય તો તે ગૌતમનું નામ. પરમેષ્ટિ પદનું બીજ છે. તમારું ને મારું પરમોચ્ચ સૌભાગ્ય છે કે આપણને જગતના સર્વશ્રેષ્ઠ પંચ પરમેષ્ઠી મળ્યા. અરિહંત એ પુણ્ય સ્નાન, સિદ્ધ એ અમૃત સ્નાન, આચાર્ય એ ઉર્જા સ્નાન, ઉપાધ્યાય એ શ્રુત સ્થાન અને સાધુ ભગવંતો એ ગંગા સ્નાન છે. પણ આ પંચ પરમેષ્ઠીનું હાર્દ સદભાવના, અહોભાવના અને શ્રેયો ભાવના, અને ત્રણેયનું સરનામું એટલે ગુરુ ગૌતમ. ગુરુ ગૌતમની ઉપાસના બીજા અને પ્રથમ પદમાં સ્થાન અપાવી શકે એટલી સામર્થ્યવંત છે. ગુરુ ગૌતમ સમ્યક જ્ઞાનનું બીજ છે. કારણ કે તેઓ ચાર જ્ઞાનના ધારક હતા તો સાથે દ્વાદશાંગીના સર્જક પણ હતા. પણ સાચું કહું, ગુરુ ગૌતમનું જ્ઞાન નિર્મળ હતું, અહંકારથી રહિત હતું, નમ્રતા અને નિષ્પૃહતા એમાં ભળેલી હતી. માટે ગુરુ ગૌતમ સમ્યક જ્ઞાનના ધારક હતા. એટલે ગૌતમની ઉપાસના આપણા જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કરાવે અને જ્ઞાનનો ઉદ્યોતરે લાવે છે. નંબર 4 એ જીનરાજ પદનું બીજ છે. જીન એટલે જીતનાર, આંતર શત્રુઓને જીતે તે જીન. અને આંતર શત્રુઓના વિશ્વમાં મોખરાનું સ્થાન જો કોઈનું હોય તો તે 4 કસાયોનું છે. અને 4 કસાઈમાં પાછો સર્વોપરી જો કોઈ હોય તો તે માન કસાઈ છે. આ દુર્જય માન કસાઈને ગૌતમ સ્વામી ભગવંતે સર કરી લીધો હતો. ઘણી વાર એમ થાય કે આટલું બધું ગૌતમ સ્વામી ભગવંત વિશે આપણે જાણીએ છીએ, એ પારદર્શક જીવનની કક્ષાએ કદાચ હું ને તમે ન પહોંચી શકે, શક્ય છે. પણ એટલું તો આપણા જીવનમાં થઈ શકે. આપણે કોકને ખમાવી ન લઈએ પણ ઉકળી તો ન જ પડીએ.
આપણે કોઈને નમી ન પડીએ, પણ અક્કડ તો ન જ રહીએ. આપણે સર્વથા સંપૂર્ણ કોઈને સમર્પિત ન થઈએ, પણ ઉછળંગ તો મટીએ. નિરાભિમાની આપણે ન બની શકીએ, પણ અહંકારી તો મટીએ. બનવાની વાત પછી છે, મટવાની વાત પહેલા છે, અને મટવાની વાત માટેનો શ્રેષ્ઠ ઉપાય ગુરુ ગૌતમનું નામ સ્મરણ છે. ગુરુ ગૌતમનું રટન અને સ્મરણ સિદ્ધિઓ અને સફળતાઓને ખેંચીને લાવે છે. સિદ્ધિઓના નડતરના નિવારણ માટે ગુરુ ગૌતમનું ભાવ સામર્થ્ય જોઈએ. કારણ જે નામ મારા પ્રભુના હૈયે ને હોટે સતત ઝૂલ્યું, પછી એ નામમાં વંચિતોની પૂર્તિ કરવાનું સામર્થ્ય હોય એમાં આશ્ચર્ય શું? તે ગૌતમ સ્વામી સદા મન વાંચિતો આપો મને.